નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે। એટલે કે આજે માથક ગામના જે દિનેશભાઈ ઘોઘાભાઈ નામના ખેડૂત જે છે તેઓ એક બારી જે લઈ અને કપાસ તે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને આજે મુહૂર્તની ખરીદી પણ થઈ છે। મુહૂર્તમાં 3611 જેટલા ભાવ બોલાયા છે આ વેપારી દ્વારા, અને પંચનાથ જે ત્યાં ટ્રેડિંગ દુકાન છે તે વેપારીએ આ કપાસ જે છે તે મુહૂર્તનો જે ખરીદ્યો છે। જો કે આ મુહૂર્ત કરતી પહેલાં શ્રીફળ, નાળિયેર વધેરી મોઢા મીઠા કરી ખેડૂતોના અને વેપારીઓના, અને ત્યારબાદ આ હરાજી શરૂ કરી હતી અને ધીમે ધીમે બોલી છેક 3611 જેટલે પહોંચી હતી। જો કે આ જે ભાવ જે આજના છે તે માત્ર મુહૂર્ત પૂરતા જ ભાવ છે। આ ભાવને રાબેતા મુજબના ભાવ ક્યાંય ન ગણવા, કારણ કે આ મુહૂર્તના ભાવ હોય છે ત્યારે ખેડૂતોને વેપારીઓને પણ એવો આગ્રહ હોય છે કે પ્રથમ જે કપાસ છે તે હું ખરીદું, અને ખાસ જે માર્કેટિંગ યાર્ડની ઓફિસ છે તેને પણ આ ભાવને લઈને કોઈ કનેક્શન નથી। એટલે ખાસ કરી મિત્રો ખાસ એ નોંધ લેજો કે આજના જે મુહૂર્તના ભાવ જે છે તે 3611 રૂપિયા જે છે તે મુહૂર્તનો ભાવ છે। અને માથક ગામના જે ખેડૂત છે દિનેશભાઈ, તેઓ એક ભારી લઈને આવ્યા હતા અને એક ભારીનો જ આ ભાવ છે। આવો જોઈ હરાજી। 3000 રૂપિયા ભાઈ, 3300 રૂપિયા ચાલો ભાઈ, 3300 રૂપિયા, 3300 રૂપિયા, 3500 રૂપિયા, 51 લઈ જવાનું હોય ગોઠી 3611 38